અત્યારે સવારના લગભગ 6 વાગી રહ્યા છે. આમ જવાનું હતું 4 વાગ્યાની આસપાસ, પછી સવારના અત્યારે જુઓ આ બાઇકને નવડાવી રહ્યા છીએ. જવાનું છે ત્યાં મલાત જ મા વસાણી વેલ્લી માતા મંદિર છે ત્યાં. અને મારા કરણભાઈ ને ધોયા વગરને અત્યારે હવે ડાયરેક્ટ હવે અહીંથી નહીં નીકળી જઈશું 6 સાડા 6 વાગ્યામાં. 6 તો વાગી ગયા છે, એટલે અડધો કલાકની અંદર તૈયાર થઈ ફટાફટ નીકળશું. માતાજીને દર્શન કરશું અને વિડીયોની એન્ડ સુધીમાં તમને પણ અદ્ભુત એવા દર્શન કરાવી દઈશું માતાજીના. તો વિડીયોના અંત સુધી બની રહેજો. અને આ જો સવારનું અત્યારે અહીંયાનું વાતાવરણ, તો વિડીયોના એન્ડ સુધી બની રહેજો. તો લાસ્ટ તે બાઇક જોઈને અમે જોઈ રહ્યા છીએ મતલબ. તો અત્યારે અમે જોયો પેલા જોગીમાતા મંદિર નાખવું જો બહુ જ પ્રસિદ્ધ મંદિર છે. તો જોગીમાતાના દર્શન કરી લીધું, ત્યારબાદ આપણે જઈશું સીધા મલાત જ થઈ. તો મલાત આપણે અમદાવાદની બધું થઈને જવાના છીએ. તો કમ્પ્લેટ આજે મજા આવશે, માતાજીના દર્શન થઈ જશે. ચાલો પહેલાં આપણે જોગીમાતાના મંદિરના દર્શન કરી દઈએ. પહેલાં સવારે જોગીમાતા મંદિર જો તમે આવ્યા હોય તો કોમેન્ટમાં લખી દેજો તમે આ મંદિરને જાણતા હોય, જોયેલું હોય તો. બાકી આપણા શોર્ટની અંદર તો આ મંદિર ઘણી વાર તમે જોયું છે. માતાજી શ્રદ્ધા વિશ્વાસનો વિષય છે, એમાં તમને કોઈ સાયન્સ કે કોઈ તમને ના દેખાય. તમારી શ્રદ્ધા વિશ્વાસ ઉપર જાય છે બધું. અને આજે અત્યારે સવારના 6:30-7 વાગી રહ્યા છે. તો અમે જો અત્યારે ઓટો હાઈવે પર નીકળી પડ્યા છીએ. ઓટો હાઈવે પર નીકળી પડ્યા છીએ અને અહીંયા ત્યાં સીધા અમે જઈશું અમદાવાદવાળા પટ્ટા પર. તો સવારનો તમે નજારો જુઓ, ખાલી એકદમ મસ્ત મજા આવી જાય એવું છે. અને સવારે સિટીની અંદર ભાઈ સવારના સાંજે સારી હોય છે, બાકી દિવસ તો એટલો ખરાબ જાય ને તમારો કે ના પૂછો વાત. મતલબ એટલી તડકો હોય, એટલું ગરમી હોય, બફાડવું મારે. તો સાંજે જ મજા આવે, દિવસમાં સવારે મજા આવી જાય. તો આ જો હાઈવે ટુ હાઈવે અમે મોજે દરિયો કરતાં જઈ રહ્યા છે સૂર્યદાદાના દર્શન કરીને. બાકી તમે જોઈ શકો છો અત્યારે નવું બધું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અમદાવાદની અંદર. જો નવા બિલ્ડિંગો બની રહ્યા છે. લોકો ગામડું છોડીને પાછા અમદાવાદમાં સિટીમાં સેટ થઈ રહ્યા છે. તમે કેવું પ્રેફર કરો છો એ કોમેન્ટ કરજો કે તમને ગામડું પસંદ છે કે સિટી પસંદ છે. અને ઘણીવાર એવું હોય કે ભાઈ ગામડાની અંદર પસંદ હોય પણ સિટીની અંદર રહેવા માટે આવવું પડે. આ જો આપણે આવી ગયા સિદ્ધિવિનાયક. તો અહીંયા અત્યારે અમે આવી ગયા છે અહીંયા સિદ્ધિવિનાયક ગણપતિના મંદિરે. તમને ખબર છે કે જે રીતે આપણે મલાત જતા હતા તો ખેડા થઈ જઈ રહ્યા છીએ. તો અહીંયા રસ્તામાં જ આવે છે સિદ્ધિવિનાયક મંદિર. કોઈ ખબર નથી કે ભાઈ અમે જઈશું એમ. અત્યારે દર્શન કરીને આપણે નીકળશું. અને ખેડામાં પણ એક મેલડી માતાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરશું. અને અહીંયા પેલા ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. સારા કામની શરૂઆત દાદાના દર્શનથી. અમારું પ્લાનિંગ કોઈ એક નાનકડા મતલબ સ્થળ ઉપર હોય, બાકી જઈએ તો પછી. અને વિચાર તો એમાં જ હતો કે અનગઢ જવાનું હતું, બટ અમારે તે લગભગ 133 કિલોમીટરની આસપાસ આવેલું છે. અને બપોરે 2 વાગ્યા પાછું ઓફિસ પણ જવાનું છે, એટલા માટે જ પછી નાનો એકલો રૂટ કર્યો છે. તો જોઈએ છે બપોરે પાછા ઓફિસ સાઈડ અમદાવાદમાં પાછા આવી જવું પડશે. તો અત્યારે જો એશિયાનું સૌથી મોટું ગણપતિ દાદા મંદિર છે. તો તમને અને અહીંયા અદભુત એવું છે કે અહીંયા તમે ફોટોગ્રાફી પણ મતલબ ત્યાં જઈને વિડીયો બનાવી શકો, એટલે મજામાં મજા આવી જાય એવું. સૂર્યદાદાના દર્શન સાથે આપણે જઈશું હવે અંદર. તમે આવ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા તમે જુઓ છો એક અદ્ભુત મોટો પહાડ, એ છે આપણા ગણપતિ દાદા મંદિર. અંદર જઈશું આપણે. અહીંયા ફોટોગ્રાફી માટે એકદમ મસ્ત જગ્યા છે. તો આ જો અહીંયાથી મેઇન ગેટ છે જવાનું. અહીંયા તમે જેવા અંદર એન્ટર થશો એ પ્રમાણે અહીંયા તમને દેખાશે. આ જો બહુ ટાઈમ પહેલાં હું કરણભાઈ જાયેલા અને આજે ફરીથી આ જો અહીંયા આ આખું પહાડ મતલબ એક જાતનું મતલબ આપણે ધારો કે જેવી રીતના વૈષ્ણવદેવી માતા મંદિર છે એ પ્રમાણે જ અહીંયાનું આ મંદિર છે. અમે અત્યારે તો નાની મતલબ ગુફામાં એવું બનાવ્યું છે એ પ્રમાણે જઈ રહ્યા છે અત્યારે અંદર. અને અહીંયા જેટલા પણ વિદેશની અંદર ગમે દાદાનું મંદિરના
જે મૂર્તિ છે એનું પણ ત્યાં બતાવેલું છે, તો આપણે ત્યાં પણ જઈશું. ત્યાં જુઓ તમે મહાદેવનું જે શિવલિંગ છે ત્યાં એક બનાવેલું છે અહીંયા, એ પણ તમને બતાવીશું ત્યાં જઈને. એ લગભગ નીચે ઉતરશું ત્યારે આવશે એનું. લોકેશન તો એક નંબર છે, આવવા જેવું છે. અને આવજો, અમદાવાદનું જ છે. આપણે સિદ્ધિવિનાયક લક્ષોટલા આવી જશે લોકેશનમાં. આપણે આવી ગયા છીએ, હવે તમને બતાવવાનું. તો મિત્રો, એ શાંતિથી તમે પેલા ગણપતિજીના દર્શન કરી લો. આ જ મેન મૂર્તિ છે અહીંયાની, જે ગણપતિ દાદાનું મંદિર છે. બહુ જ અદ્ભુત મંદિર છે સચ્ચીમાં. તમે પણ આવો મુલાકાતે, અને આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કેવું હતું મંદિર. બાકી દર્શન કરો શાંતિથી તમે. અહીંયા તમે શાંતિથી બેસી પણ શકો છો, અને શાંતિથી તમે અહીંયા જો ફોટોગ્રાફી, વિડીયો કોલ કે વિડીયો બનાવવા માંગતા હોય તો પણ કોઈ વાંધો નહીં. બસ ખાલી કોઈને ડિસ્ટર્બ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુ મને બહુ જ ગમી, કારણ કે દરેક મંદિરની અંદર તમે તે જોયું હશે કે ફોટો પાડવાની મનાઈ. અહીંયા મંદિરના આપણે દર્શન કર્યા પછી અત્યારે જો નીચે જઈ રહ્યા છીએ. જેવી રીતે હતા એવો જ મતલબ રસ્તો છે, બીજો રસ્તો છે. અહીંયા જો તમે રુદ્રાક્ષનું અદ્ભુત એવું મંદિર. મહાકાલ શિવ શંભુ સૌની મનોકામના પૂર્ણ કર્યું. અહીંયા 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરવામાં આવે છે, નામ સાથે કઈ જગ્યાએ છે. તો તમે 2 મિનિટ નજર મારી લો. અને અહીંયા બીજી એક માનતા માનવામાં આવે છે કે ઉભો સાથીઓ અને ઊંધો સાથીઓ અહીંયા તમે જુઓ મનોકામના રાખવા માટે ત્યાં. તો અહીંયા આ વિશે જુઓ તમે, અહીંયા મનોકામના હતા જે લોકોની પૂર્ણ થાય એ પ્રમાણે તો તમે પણ આવો તો આ વસ્તુની જોતા રહેજો. અહીંયા પણ જુઓ તમે, ભગવાન અમારા વિડીયો જોનારા બધા વ્યક્તિઓની મનોકામના પૂર્ણ કરે. અને અહીંયા જો માતાજીની આરતી થઈ રહી છે. અહીંયા તમે ગણપતિ દાદાના અલગ અલગ રૂપ જોશો જે અલગ અલગ દેશોની અંદર પૂજાય છે. તો અહીંયા થાઈલેન્ડની અંદર જુઓ, નેપાળની અંદર, અહીંયા ઇન્ડોનેશિયા. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलां परस्मै नारायणायेति समर्पयामि. ॐ आद्यासक्ते समर्पयामि. ॐ नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाणि निर्मया च देवी ग्रहाणावरणेश्वरी पुष्पाणि समर्पयामि. की जय, कात्यायनी माता की जय, जगज्जननी
मात की जय नमः पार्वती। એ જો બલ્લાડેશ્વર અદ્ભુત અહીંયા અલગ અલગ ગણપતિના સ્વરૂપોનું અહીંયા બતાવવામાં આવેલ છે. અને આજે શું કહેવાય અંધારે જ બધા દર્શન થઈ રહ્યા છે. માતાજીની આરતીનો પણ લાવો મળી ગયો. યાદો ચાઇનાની અંદર યા જગન્નાથજીનો આપણું બતાવવામાં આવે છે. જો જય જગન્નાથજી, સૌની મનોકામના પૂર્ણ કરજો. આ જો અહીંયા તમે નીચે આ રીતનું છે ગ્રાઉન્ડ. એ મહાદેવનું પણ મંદિર છે, મહાકાલ શિવ શંભુ. અને આ જો ગણપતિના फोटो लेना मना है बट आई एम रिकॉर्डिंग. અહીંયા જો પેલી સાઈડથી મેં ગયા હતા અને આ સાઈડથી ઉતરી ગયા. સવારનું વાતાવરણ. અત્યારે કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા? 8 ને 7. હજુ તો હું ઘેર વાત નથી ઉઠ્યો હતા હજુ. અને અહીંયા જો જમવાની પણ સુવિધા છે. અહીંયા તમારે નાસ્તા પાણી બધી રીતે અહીંયા થઈને જવાશે. રાત્રે વાગે લાગે ઊંઘ્યા હતા 1 વાગે ને. રાત્રે 1 વાગે ઊંઘ્યા હતા ને પાછે ઉઠી ગયા. અને આમ જો હોય ને ઘેર તો 8-9 વાગે જ ઉઠતા તો બી ઉઠવાની ઈચ્છા તો થાય જ નહીં કે નહીં પડે રહી આરામ કરીએ. અહીંયા જો બધું કરમભાઈ ખવડાવે છે. હજુ તો હજુ ચાલુ થશે ધીમે ધીમે. आराम कक्ष में बद्दू जैसी सुविधा है. और ये देखिए बहुत अच्छा नज़ारा. ये फोटो खींच सकते हो आप बच्चों को लेके आ सकते हो. आज यार ये फुवारो नहीं બધું છે. અહીંયા સૂંઠમાંથી પાણી નીકળે છે. જો હોય ને તો મજબૂત મતલબ સીન દેખાય છે અદ્ભુત. આ જુઓ તમે અહીંયા મિત્રો અહીંયાના શોર્ટ આપણે યુટ્યુબ પર મળી જશે. બાકી તો આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે જોઈન ના થયો તો થઈ જજો. એમાં પણ ગુમોરિયલ દુનિયા અને ધ ઓમ પછી સન ઓફ સિકોતર 2003 આ 3 આઈડી મારા જ છે. તમે જોઈન થઈ શકો છો આની અંદર. અને આ જો છોકરાઓ માટે બહુ દિવસ લગભગ આ બંધ છે. પેલું ચાલુ હશે ચકદોડ. आइसक्रीम का बोला है तो खाऊंगा मैं. प्लास्टिक नहीं खा सकते. पानी पूरी कहाँ चली गई? यहाँ સવારના 9 વાગ્યા હજી ભાઈ બંધ. આપણા મોડા નહીં આવ્યા. फोटो पण बाकी रह गए ચાલશે હવે બહુ ફોટા આપણે જો આગળ. ફોટા બહુ. તો મિત્રો આ વિડીયોની અંદર અમે ખાલી સ્પેશિયલ એમ જ વિચાર્યું હતું કે ચાલો આપણે મળતા જઈશું, બનાવીશું વિડીયો. બટ રસ્તામાં આપણે જો સિદ્ધિવિનાયક મંદિર આવી ગયું અદ્ભુત એવું, તો દર્શન થઈ ગયા. હજુ તો ખેડા થઈને જવાના છે સ્પેશિયલ. તો ખેડા પણ જે મેલડી માતા મંદિર છે તેના પણ આપણે દર્શન કરીશું. અને ત્યાર પછી આપણે મળતા જ પહોંચશું. તો એન્ડ સુધી બને રહેજો અને મોજ માનજો. વિડીયોના માતાજીના દર્શન કરજો, દાદાના દર્શન કરજો. તો અહીંયા જો અમે ખેડાની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને હવે ખેડાની અંદર જે માતાજીનું મંદિર છે મેલડી માતાનું જ, તેના પણ દર્શન કરવાના છીએ આપણે. તો મેલડી માતા મંદિરે આવી ગયા છે. એ લગભગ ઘણા વર્ષો
લગભગ 15 વર્ષ પહેલાં હું આવ્યો હતો અને આજે ઘણા ટાઈમ પછી ફરીથી આવ્યો છું અને યાદ રહી ગયું હતું મને આ લોકેશન તો. અને વચ્ચે રાજકોટ અમે ગયા હતા તો અહીંયા થઈને જ ગયા હતા, ગઢિયાથી અમારા ખેડા જિલ્લા થઈને નીકળ્યું. તો મિત્રો અહીંયા વિડીયો બનાવવાની હિસાબથી મનાય છે, બટ આટલું સુધી બનાવી દઉં છું, બાકી આગળ તો મને ના જ પાડી દેશે અને નીચે પણ ના પાડી દો તો નીચે ખાલી દર્શન તમને કરાય. બાકી એ જ મંદિર ઉપર છે અને શ્રદ્ધા વિશ્વાસનો વાત છે. જો અહીંયા તો તમને દર્શન તો ના કરાવી શકું અંદરથી, બાકી તમે બહારથી ધ્વજાના દર્શન કરી લો. કહેવાય છે કે ધજાના દર્શન કર્યા તો માતાજી તમારી ધજા કર્યા તો ના જોડવા દે, બાકી ધજાના દર્શન કરે તો માતાજીનું દર્શન કર્યા બરાબર છે. બાકી અહીંયાથી જો અમે મલાતજ સાઈડ જઈ રહ્યા છીએ અને મલાતજની અંદર એન્ટ્રી બી લઈ લીધી છે. તો બાકીના દર્શન ચલો આગળ આપણે કરીએ. અત્યારે મલાતજ જો અમે મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું છે. એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું છે તો બતાવું ત્યાં જઈને. તો ચલો મિત્રો મંદિર બતાવું તમને. બાકી તમે આટલો આપણે દૂર આવ્યા અને તમે આટલો સુધી વિડીયો જોયો માટે ધન્યવાદ. અને આ માતાજીનું મંદિર છે મેલડી માતા, સોનાની મૂર્તિ છે અહીંયા અને બહુ જ માનતા લોકો રાખે છે, માતાજી માનતા પૂરી કરે છે, એટલે જ માટે કીધું શ્રદ્ધાનો વિષય છે. અહીંયા દર્શન કર્યો, માતાજીનું દર્શન કર્યા બાદ અહીંયા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મને પણ નથી ખબર, હું બી લગભગ 3-4 વર્ષ પછી આવ્યો અહીંયા. તો માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના છે માતાજીના ચરણોમાં. વિડીયોના સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક એન્ડ શેર કરી દેજો. અને હવે અહીંયાથી અમે જઈશું અમદાવાદ સાઈડ અને લાંબા પણ દર્શન કરવાની ઈચ્છા છે, તો લાંબા પણ દર્શન કરી દઈશું. તો લાંબાનો એક અલગથી વિડીયો બનાવી દઈશ. તો મળીશું કે આવતા વ્લોગની અંદર. રાધે રાધે, જય માતાજી.